આપણે પત્રકારત્વ આપણે ત્યાં નહોતું. આપણે ત્યાં કાન પકડનારની સંખ્યા હતી રાજ પરિવારોમાં, જે કાન પકડી શકે, તમે ખોટું કરો તો એને કહેવામાં આવે એવા પ્રકારના વ્યક્તિત્વ આપણા સમાજમાં હતા. પણ પછી પશ્ચિમમાં લોકશાહીનું એક જબરજસ્ત મોટું આંદોલન ચાલ્યું અને એમાંથી આપણને આ લોકશાહીનો ચોથો પિલર એ પત્રકારત્વ આપણને મળ્યો છે. પત્રકારત્વ કરતી વખતે પત્રકારોએ એનું ધ્યાન રાખવાનું છે કે એનો જે ભાવ છે એ તટસ્થ છે અને સમાજને સૌથી વધારે લાભ થાય એના માટે કામ કરતું આ એક તત્વ છે અને એ તરફ જવાનું આપણે છે. કોઈ પણ દેશમાં જ્યારે કોઈ પણ રાજકારણી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે ખોટું કરતો હોય એનો કાન પકડનારો વ્યક્તિ કોઈ હોય તો એ પત્રકાર છે. એટલે પત્રકારનું કામ બહુ ઉત્તમ પ્રકારનું છે અને એના થકી જ આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ અને આપણી સાચી વાત એ સરકાર સુધી કે પછી કોઈ પણ તત્વ સુધી આપણે મોકલી શકીએ છીએ. એટલે પત્રકારની સાથે આપણે એવો પ્રકારનો નાતો કેળવવાનો છે કે પત્રકાર આપણને સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન કરે, સમાજ દર્શન કરે અને નામે જેવું સરસ મજાનું આપણે છે સમાજ વિચાર નામ આપ્યું છે. એટલે સમાજ એવી વિચારે છે મહેશભાઈ, ટાઇટલ બહુ અદ્ભુત છે. સમાજનો જે વિચાર છે ને એ લોકોની સમક્ષ મૂકવાનો છે અને લોકોને સમજાવવાના છે, કન્વિન્સ કરવાના છે. અને પત્રકાર એને જ કહેવાય કે જે સમાજને કન્વિન્સ કરી શકે, સમજાવી શકે અને સાચી વાતને એના સમક્ષ મૂકી શકે. અને હવે તો જેમ જેમ સમય જાય છે એમ અલગ અલગ પ્રકારના વેપન્સ આપણી વચ્ચે આવ્યા છે. એક સમય હતો કે આપણે ખાલી આકાશવાણી ઉપર આધારિત હતા, એક જ આપણી પાસે પેલું હતું. પછી આપણી પાસે છાપાઓ આવ્યા, પ્રિન્ટિંગ મીડિયા આવ્યું. એના પછી આપણી પાસે ટીવી મીડિયા આવ્યું. એના પછી આપણી પાસે જબરજસ્ત મોટું અત્યારે સોશિયલ મીડિયા છે. એટલે સોશિયલ મીડિયામાં પણ આ લોકો બહુ કાર્યરત છે અને આપણને ત્યાં સુધી લઈ જાય છે જ્યાં સત્ય છે. મૂળ કયા પત્રકારનો જે ધર્મ છે એ સત્ય દેખાડવું, સત્ય બોલવું અને સત્યનો માર્ગ છે એ સમાજને ચીંધવો આ પત્રકારત્વનું કામ છે. એ કરી શકે તો એ સમાજની સેવા કરે છે, ગામની સેવા કરે છે અને રાષ્ટ્રની સેવા કરે છે. અને એનાથી પણ ઉપર જો ઉઠીએ તો સમગ્ર બ્રહ્માંડની સેવા કરે છે. જે વાત સાચી છે એ લોકો સમક્ષ મૂકીને આપણને માર્ગદર્શન આપે છે. એટલે આવા પ્રકારનું છે. જો આપણે આમ તો પત્રકારત્વ જે છે ને એ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે. એટલા માટે કે આ સાહસનો વ્યવસાય છે. એમાં સાહસ બહુ હોવું જોઈએ, મર્દાનગી હોવી જોઈએ. કોઈનો પણ કાન પકડતી વખતે સંપૂર્ણ શક્તિશાળી નિષ્ઠા અને એક આંગળી એના તરફ રહે છે અને બીજી આંગળીઓ આપણા તરફ રહે છે એનું પત્રકારે બહુ ધ્યાન રાખવાનું છે. એ તરફ તમે ચાલી શકશો તો તમે અવશ્ય સમાજને જે પ્રકારનું પરિણામ જોઈએ છે એવા પ્રકારનું પરિણામ તમે આપી શકશો. એટલે આનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમે ઈચ્છીએ કે આ ફલક જે છે ખાલી મહેસાણા પૂરતું ન રહે પણ આખા ગુજરાતમાં વ્યાપ્ત થાય અને રાષ્ટ્રવ્યાપી બને. એવા પ્રકારનું આજે ગણેશ ચતુર્થીના દિવસે આપણે ભગવાન ગણેશને પ્રાર્થના કરીએ કે ઉત્તમ પ્રકારનું આ સોશિયલ મીડિયામાં કામ કરે, એની ચેનલ જે બની રહી છે એ ચેનલમાં કામ કરે અને એનું સાપ્તાહિક તો ચાલે જ છે. એટલે સાપ્તાહિકમાં પણ ખૂબ કામ. મહેશભાઈને હું વ્યક્તિગત બહુ સાહિત્ય ઓળખું છું. એકદમ સ્ટેબલ માઇન્ડેડ, સહેજ પણ ઉદ્વેગ નહીં. જો આમ તો પત્રકારનો જે વ્યવસાય છે ને એમાં જો ઉદ્વેગ તમે કરો ને, ક્રોધ તમને આવે તો તમે પત્રકાર ના બની શકો. કારણ કે સામેનો વ્યક્તિ કેવા પ્રકારનો હશે કઈ નક્કી નહીં, તમને કેવાય પ્રકારનું બોલી શકે અને છતાં પણ સ્ટેબલ રહીને, સ્થિર રહીને એને પ્રશ્નો પણ પૂછો અને એને જે ન બોલવાનું હોય એ બોલાવી પડશે. આને પત્રકાર કહેવાય છે. એટલે એવા પ્રકારનું ઉત્તમ આમ તો ધર્મનું કામ છે. સાચું લોકો સુધી લઈ જવાનું આ ધર્મનું કામ છે. મહેશભાઈ એ તરફ જઈ રહ્યા છે. એટલે આ પ્રસંગે હું એને ખૂબ શુભકામનાઓ આપી છે અને એની ચેનલ અને એનું જે સાપ્તાહિક છે એ ખૂબ આગળ વધે એવી અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.